નમસ્કાર મિત્રો, કેમ છો તમે? આજની પોસ્ટમાં આપણે ફરી એકવાર એક એવું ટૉપિક લઈશું કે જે ઘણા લોકોને અસર કરે છે અને હું ખાસ 3 ટીપ તમારી સાથે શેર કરીશ જેનાથી તમને આ વસ્તુમાં ઘણી બધી રાહત મળી શકશે. અને તે છે ટૉપિક એસિડિટીનું. જી હા મિત્રો, એકદમ જ કોમન, એકદમ જ સામાન્ય વસ્તુ જેનાથી ઘણા બધા લોકોને ત્રાસ થાય છે, પેટમાં બળતરા થાય છે, કે હાર્ટબર્ન થાય છે, છાલા પડી જાય મોઢામાં. અને ઘણા બધા લોકો જેને સ્ટ્રેસ હોય છે તે લોકોને પણ થાય છે. ડાયટના કારણસરે થાય છે. જે લોકોનો ખોરાક વધારે પિત્તવાળો હોય તે લોકોને પણ થાય છે. અને આજકાલની રોજમર્રાની જિંદગી એવી થઈ ગઈ છે કે તમે વધારે આપણે પિત્ત શરીરમાં આપણે વધી જાય છે. તો હવે તેના માટે આપણે 3 મારે વસ્તુ તમારી સાથે શેર કરવી હતી જેનાથી તમને ઘણો બધો ફાયદો થશે અને જેનાથી તમે એસિડિટી જે હોય તમારા શરીરની તમે ઓછી કરી શકો અને ટાળી શકો. પહેલો પોઈન્ટ અને આ સૌથી મહત્ત્વપૂર્ણ છે કે મહત્ત્વનો છે, એટલે નક્કી એને નોંધજો. અને તે છે કે આપણે વ્હાઇટ શુગર અથવા સાકર ઓછી ખાવી અથવા ટાળવી. કેમ કે સાકર જે છે આપણા શરીરમાં જઈ અને વધારે એસિડ્સ પ્રોડ્યુસ કરે છે, આપણા શરીરનું પિત્ત વધારે છે, એટલે એને ટાળવી આપણે. બીજો પોઈન્ટ, કાળી દ્રાક્ષ જે હોય એ આપણે ટેબલ સ્પૂન જેટલી એક પાણીના ગ્લાસમાં આપણે સૂપ કરવાની, 7-8 કલાક કાં તો ઓવરનાઇટ મૂકી, અને પછી તેનું જે પાણી છે તે આપણે સિપ કરવું. તો તેનાથી ઘણી બધી પેટમાં ઠંડક રહેશે અને તમને એસિડિટી જો થઈ હોય તો એમાં તમને રાહત મળશે. ત્રીજો પોઈન્ટ કે આપણે જે ખોરાક લઈએ કે ભલે રાંધેલો જ ખોરાક લેજો તમે, પણ તે ઓછા ગરમ લેજો, અથવા આપણે જે કહીએ તે ઠંડા, આપણે રૂમ ટેમ્પરેચર જેટલું જે એ લોકોનું એનું ટેમ્પરેચર આવી જાય ત્યારે તમે એને ગ્રહણ કરજો. ખૂબ ગરમ ખાવાથી એ શરીરનું પિત્ત જે છે તે વધે છે. આવી જ હજી ઘણી બધી ટિપ્સ છે શરીરના પિત્ત અને એસિડિટીને મેનેજ કરવા માટે કે જે આપણે અંકિતાના સેશન્સ દ્વારા લોકોને જણાવે છે અને લોકોને ફાયદો એ થાય છે. તો નક્કી તમારે જો વધારે વિગતો જાણવી હોય અને શીખવું હોય તો અંકિતાના સેશન્સ જોઈન કરજો. બાકી આવી જ સરસ ટિપ્સ અને પોઈન્ટ્સ અને મુદ્દાઓ સાથે હું તમને આગળ બી વધારે પોસ્ટ્સ મૂકતી રહીશ, અને જે તમે જોઈ જાણી ટ્રાય કરી અને તમને બી એનો ફાયદો થાય એવી જ મારી આશા છે. ઓકે મિત્રો, તો આજના પોસ્ટ માટે આટલું. આપણે મળીશું આવતી પોસ્ટમાં. આવજો. તમને જો આ પોસ્ટ પસંદ આવી હોય તો નક્કી લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો.